તે મારો બંગલો વેચાયો. હાઈરે ટકો કર્યો, હાઈરે રહીને એક જણો એટલું બધું પીતો ને બધું વેચાઈ ગયું, બંગલો, ગાડી, ઘરના ભાગી ગયા, લાડી વી ગયા, પિયર. હા બધું ગાડી વેચાઈ ગઈ, લાડી વહી ગઈ. રીહામણે નથી રહેવું. એને હાહુ ઉપર ખીજાણી બાય જોવા આવ્યા તેથી કહેતા હતા, મારા દીકરાને ઇંગ્લિશ ભાવે છે, મારા દીકરાને ઇંગ્લિશ ભાવે. પછી ખબર પડી પિતા. પાછા કે જોવા આવ્યા તેથી કહેતા હતા કે તમારો દીકરો તો બહુ પૈસા ફેરવે. પછી ખબર પડી વ્યાજે. એ વહી ગઈ. મમ્મી મામાને ઘરે વ્યા જાય, બધું વહી ગયું. પછી રાજ્ય અગાશી ઉપર એક મકાન હતું, અગાશી માથે બેઠેલો પી ગયું. પીધા પછી આ ખબર એ ખોટી મજાક નહીં. ખાલી બોટલ અગાશી માથે પડી છે ને એની સામે દાજુ કાઢે. બોટલ હાથમાં લઈને હેઠા ઘા કર્યો. તે મારી જમીન વેચાવી. લુચી એ ગઈ માં મજાક નહીં. બિલકુલ નહીં. આ પીન વાત નથી સાચી ભાઈ. હવે આવો ટુકડો કે કાઢીને મૂક્યો, માયા બેઠી માથે પી જતા કેવું. મજાક નહીં, ખોટી મજાક નહીં. એમ કરીને બીજી બોટલ લીધી, એનો ઘા કર્યો. તે મારો બંગલો વેચાયો. હાઈરે રહીને ટકો કર્યો, હાઈરે રહીને પાછી બોટલ ઉપાડી. તે મારે ઘરવાળી આરે મને બધાડ્યા. વારા ફરતી બોટલ ના ઘા કરતો. એમાં ભરેલી આવી ગઈ. સંજયભાઈ ભરેલી બોટલ આવી કે ગાંધી તારો વાક જ નથી. હો, નિર્દોષ ને સજા નહીં કરવાની. ન્યાય ન્યાય હોવો જોઈએ. અહીંયા કઈ આપણું બગાડ્યું નથી તો કેમ ખા કર્યો? બાપુ મારા ખોળામાં છે, મારા ખોળા એને ખોળામાં તરતી હતી. બોલો કુંવારી નદી એને કહેવાય કોઈ લક્ષ્ય લઈને નીકળ્યું હોય અને લક્ષ્ય સુધી ન પહોંચે ત્યારે, કારણ કે પરમારથ માટે લક્ષ્ય લઈને નીકળેલી નદી છે. એ લક્ષ્ય સુધી ન પહોંચે અને રણ હમાવી દે ત્યારે એને પીડા થાય છે. ત્યારે કાગ બાપુ જેવા લખવું પડે કે અમે નિહરણી બની દુનિયામાં ઉભા ચડનારા કોઈ ના મળ્યા. આ લક્ષ્યને સફળ કરવી આપણી તાકાત હોવી જોઈએ. જોજો આ ધારા કુંવારી ન રહી જાય. બીજી મોસમી નદી. અમે કે કોઈ રાજકીય આગેવાનો અથવા તો સમાજ સેવકો સાહેબ અમે મોસમી છીએ. જ્યારે હાથમાં મોસમ આવ્યું હોય, જ્યારે મારા બાપ અનરાધાર વરહી જવાનું હોય, એમાં કોઈ સવાલ ન હોય. એનો સમય આવી જાય ને જોઈ વરહી જાય, સંપત્તિ હાથમાં આવી વરહી જાય, સેવાની લાગણી આવી ગઈ, કઈક મોકો મળી ગયો અને સમાજનું હિત કરતી કરતી નદી નીકળી જાય. અમે કલાકારો અમે મોસમી છીએ. અમારી મોસમ આવે ત્યારે મોસમ છે અમારી. ઘરે નથી કઈ આમ કરતા થોડિયા પાંદડા વાળા ઘરના કે હોય જાને હું થોડિયા પાંદડા નહીં. તે અમારી મોસમ ન હોય. કોઈ મંત્રીને 5 વર્ષનો અવસર મળી ગયો, મોસમ આવી છે એના માટે પૂરેપૂરો સદભાવ ઉપાડી લે. પ્રજાએ એને એનો પ્રતિનિધિ બનાવ્યો છે, એને બરાબર સફળતાથી ધ્યાન આપે. આ મોસમ આવી. પણ જે 12 માસી થઈ જાય ને એ સંત તુલ્ય બની જાય. કારણ કે એમાં ભરતી ઓટ ન આવે. એ તો 12 માસ નદી હાડા ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી. સાહેબ એને મોસમી નદી ન કહેવાય, 12 માસ કહેવાય. એને એ 12 માસ એમ કહેવાય પવિત્રતા દેતી દેતી જાતી હોય છે. તમામ નદીઓ, તમામ ધારાઓ, તમામ વ્યક્તિઓ આ દેશને પૂજનીય જ છે, પણ એ ધારાની અંદર રહે. ધારા બહાર ન જવાય. નદીઓ કાંઠા વટવા મળે ને બાપ, એમાં હોનારત સર્જાતું હોય છે. હે એમ આ ધારા
કુંવારી ન રહી જાય, ભાવ સાથે જોડાઈએ. અને નામ જ ભાવેશભાઈ રાજ્ય ગુરુ છે. અને તો કેટલા મેં કાર્યક્રમો વર્ષોથી ઓળખું છું. પરિસ્થિતિ શું થાય, તમે કાંઈક લઈને નીકળો ને એટલે મારી જેવા પછી કાંઈ કરવું ન હોય, બેઠા બેઠા હું કે ઓળખીએ અમે ઓળખીએ, તો હું બાપુનું કપાળ ઓળખ ભાઈ તો તે શું કર્યું ઈ કે ના, જે કાંઈ હારી ધારા લઈ એને જોડાય. આપને આ ધારા ન ગમતી, બાજુમાં બીજી ધર્મની ધારા ઊભી કરો, એની સાથે અમે જોડાશું. કાંઠાની બહાર ન રહીએ, અંદર શીતળતાથી નિર્મળતાથી એવા વહેતા રહીએ જેથી જગતનું કલ્યાણ થાય. એટલું નહીં, પશુ પ્રાણીથી માંડી અને ઝાડવા સુધી એમ કે આ નદી નીર પૂરા પાડતી હોય અને જગતના હિત માટે, જગતના કલ્યાણ માટે આવી આ ધારાઓ નીકળતી હોય છે. અને એવો રૂડો જ્યારે અવસર છે ત્યારે હું ફરીવાર કીર્તિદાનભાઈને વિનંતી કરું. ઓકે, હિતેશભાઈ આચાર્ય, વાહ, હિતેશભાઈ આચાર્ય મણિનગર, તેમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળ આપણે એમને વધાવી. સાબાસ, ધન્યવાદ. મારે એમ કે મીંડું ઓછું નથી લખાણું એમ. આપણે ઘણા એમ કહે ને, એકડાની વાત કરીને પૂરી કરું. એક ને એક મળે એટલે એને ગણિતમાં 2 કહેવાય. એ ગણિત છે. એકની એક ભેગો ભળે એ ગણિત નથી, પ્રેમ છે, એ શૂન્ય છે. પણ એકની પાસે એકને આવી જાય એ સંગઠન છે, 11 થાય. પણ એકની ભેગો એકને ભળવા જ ન દે એને કૂટનીતિ કહેવાય. અને એકની સામો એકને ઊભો કરે એને રાજકારણ કહેવાય. ચૂંટણી આવે છે ને કે હું ઊભો રહેવાનો, તું વાડીએ ઊભો રહે, રોજ ઉઠકેર ભાઈ, જે પરંપરા હાલી આવે એને વિશે કામ કરવા દે જેને ફાવે છે. મને કોક કહેતો હતું ચૂંટણી ભાઈ, મને કે આ વખતે તમે ઊભા રહેવાના છો. કે ભાઈ પ્રોગ્રામમાં કોક ઊભો હોય તો કોઈ બેસી જાવ, મારે કેમ ઊભું રહેવું? હું બેહવા વાળો છું. હા, એવું લાગશે તો તૈયાર ખુરશીમાં બેસી જાઉં. કારો કોક કહેતો કે પધારો, તો આ પધાર્યા. અરે એક જણે અપક્ષ ફોર્મ ભર્યો, ભાઈ ચા પીવે છે, અપક્ષમાં ફોર્મ ભર્યો કે કોઈ પાર્ટીને અમે જાતે લડી લે છે. અમારા બે ના ખોળિયા જુદા છે. અમે 11 વાળા છીએ, 2 11 છે. અને પાછા એકને એક અમે મળીએ છીએ ત્યારે શૂન્ય છે. માયાની, પૂજ્ય મોરારી બાપુએ કીધું, માયાની કીર્તિ ને કીર્તિની માયા. માયા વગેરે ન રહી શકો. જ્યારે માયા મળી જાય ને ત્યારે તમારી કીર્તિ પણ વધવી જોઈએ. ભલા માણા, આ માયા મૂકીને નગર મરી જાવ યાર. અને ભાગવત ગૌ મંડળમાં મેં માયાના અર્થો ગોત્યા. માયા એટલે લાલચા, માયા એટલે ઈર્ષા, માયા એટલે પ્રેમ, માયા એટલે લાગણી, માયા એટલે લક્ષ્મી, માયા એટલે ઈશ્વરની માયા, લીલા, એનું નામ. પણ તમામ અર્થો માયામાં થાય છે. તમારે જે કરવા હોય કરજો, પણ માયા લગાડીને વયું જવાનું છે સાહેબ. બસ એવું જીવજો. મર્યા પછી આડો પાડો ને આહુડા આવવા જોઈએ યાર. ઝાડ્યું જગ્યા થઈ એમ નહીં. અપક્ષમાં ફોર્મ ભરી વાત કરી નાખું. ભાઈ 2 ઘૂંટલા પાઈ દીધા. તમે આના ઉપર મને ન જોઈ શકો કે એકલો સાય નો સાલુમાં હું 2 ઘૂંટલા પીલું. કારણ કે એ ગાતા હોય ત્યારે હું તાહાળીમાં એકવાર આપણે આમ સામું જોયું, મારો બાપ તારી હાટું જ રાખે ભાઈ, તારી હાટું. અને હકીકત દિલથી કહું, મને બહુ ગમે જ છે તેનું હું કરું. તમે બધા એટલા ગમો છો માયાના સોગંદ. ખરેખર કે આવા કાર્યક્રમોમાં, આવા ધર્મમાં આપણે કોઈ નવીરા નથી સાહેબ. પોતાનો પણ કિંમતી સમય આપી અને આમાં જે હાજરીઓ આપો છો અને આ સંસ્કૃતિને જે જીવતી રાખવાનો પુરાવો તમે જે બેઠા છો ને, એ અમને ભરોસો છે. એટલે મજા આવે ને એટલે એક જણાએ અપક્ષમાં ફોર્મ ભર્યું. આડ પ્રચાર કરવા નીકળી ગયો. કોકે કીધું કે આમાં પ્રચાર કેમ કરવાનો, કે બધું મોટું મોટું જ બોલવાનું. હાણ ગામડે ગામડે પાછો તોતડો.
મિત્રો પણ વચ્ચે કહી દઉં, તોતડા હશો તોય ગમશો હો, કારણ કે નારાયણની રચના છે. આપણી જીભ તોતડી નારાયણે કરી છે, અને કોક તોતડું બોલતો વાલત થાય. વધારે બોલવાનું હું તલો તો મજા આવે તે. જીભ તોતડી છે તો સમાજ સ્વીકારી લેશે, પણ સાંભળી લેજો, જીભ તોસડી ન થઈ જાય નહીતર સમાજ નહીં સ્વીકારે. હા, બોલો તોતલો મિત્રો, હું તમારી વચ્ચે આવ્યો તો એક વાર તમે મને સરોવર હોટલ છે એ ભાષણમાં આવ્યું. હા, મોદે બિલ્ડિંગ છે, એવા બિલ્ડિંગો તમારા ગામમાં ન બનાવું, તમારું નામ ગોખલું નહીં. એટલે બાપા કે તારી હાટો કે મારી હાટો, એ મુદ્દો પતિ નો છે. સમય બતાવતે સમય, પણ એતવાલ તમે મને મત દઈ દો, પછી તમે તો હું તો આ ગઈ ચૂંટણીમાં એક જણો બપોરે મત દેવા જાવ, કાળા તડક્યાનો, પણ ભાઈ 2 બોટલ પી ગયેલો, અને આમાં ઓલો ટપકું કર્યું ને. ટપકુની વાત આવી તો બીજી વાત કહું, જો એક વાત માં તહેણી પડે હું ફૂટી, બોલો આને નામ આનંદ. અંદરથી કોયલે જ વસૂટે, તમે શું કરી લ્યો. એટલે ઓલો ટૂંકું ફટાફટ હું કરું, એટલે એને ઓલો એક બેન મત દેવા ગયા હતા, સામે અધિકારી બેન જ હતા, ઓલો ટપકું કરવા વાળા, કાળું ટપકું કરે ને, ક્યાં છે કરે આ છે. હા, કારણ કે મેં તો ટપકા ભૂહી નાખ્યા હોય, કારણ કે હું માયા છું ને, એક મત દઉં તો ન ચાલે યાર. બેને આમ ટપકું કર્યું, એટલે આમાં બેન જ બેઠા હતા અધિકારી. એને આમ મતદાતાએ પૂછ્યું, એ બેન આ કાળું ટપકું કેટલા દિવસ રહેશે? એ કે બેન 2 મહિના તો ખરા હો. 2 મહિના રહેશે કે? હા. તા તો બેને અંબોડો ખોલીને વાળ હામાં કર્યા. આ એ રંગી નાખો ને, અમારે તો 15 દિવસે પોતા મારવા પડે છે. બોલે કે બેન હું મત દેવડાવવા આવીશું, હા વાળ રંગવા નથી આવ્યા બાપા. તા તો બેને ગીત ગાયું, રંગાય જાને. ઓલો ભર બપોરે મતમાં બધું ટપકું થઈ ગયું, હું સ્લીપ ફાટી ગઈ, અને ઈવીએમ સુધી પહોંચી ગયો. કોઈ રીતે મત દઈ નહીં, બારો નીકળે, નકર આંગળી જ કરવાની હતી. વાહે લાઈન હો માણસો. પછી અધિકારી કહે ભાઈ મત દે ને. એ ભાઈ ઉચાવે નહીં હો, ગુજરાતનો પ્રશ્ન છે યાર, અને મારો જન્મજાત અધિકાર છે હું મત દેવો. એ કે પણ એટલે જ કહું મત ગયો ને. એ ભાઈ મગજ કામ કરે પછી થાય હો, હેન્ડ બ્રેક લાગી ગઈ છે. અરે પણ તારી પાસે લાઈન છે, था तो कि हम जहाँ खड़े रहते वहां से लाइन जीरो होती है. હું લાગે તારું બાપ ફિલ્મમાં સારું લાગે. શું તારે યાદ કરું? યાદ ही करूँ છું ગઈ રાતે કઈ પાર્ટી વાળા પાઈ ગયા હતા. લે આ વખતે એક પાર્ટી પાવા વાળી નીકળી છે, પણ એમાં રામદાસ. ભગવાને હવના પ્રકોપા કરે, પણ ઓલો મૂળ વાત, તમારા ગામમાં આવા બિલ્ડિંગ બનાવી, બીજો કઈ પ્રશ્ન હોય તો કયો. બીજો પ્રશ્ન કીધો એક જણો ઉભો છો, તમારા દાઢીના, તમારા બાપાની દાઢીના 5 રૂપિયા બાકી છે ભાઈ. એ ઈ ગલનો પ્રયત્ન છે, પ્રાઇવેટ પ્રયત્ન છે, જાહેર પ્રયત્ન નથી. પપ્પા સાથે સમજી લેવાનું. એટલે પછી ગામના સરપંચ ઉભા છે, વડીલ બીજું કઈ નથી, અમારા ગામમાં શમશાન નથી. ચમચાન તમારા ગામમાં ચમચામ નથી હજી? આઝાદીના 5 વર્ષ થઈ ગયા. આવી વાતોમાં વાહે જવું પડે ભાઈ. ચમચામ નથી. એક વાર મને છુતાલી ગયો, એક ચમચા નહીં, ગધે ચમચા ન બનાવી દઉં તો હું ગૂગલું નહીં. લે ગામે મત નો દીધા ને માર્યો. બસ યુવાન મિત્રોને એટલું કહું, તમારે જ્યાં પહોંચવું છે, લક્ષ તમારી પાસે છે. આ રસ્તો રોડ બાજુમાં છે, રિવરફ્રન્ટ ઉપર આ રોડ છે. ક્યાં જવું છે વિચાર તમારે કરવાનો છે. વિશ્વ સુધી તમને પહોંચાડે છે. હા હા હા, આપણા એકડાને એક વાત કરું સાહેબ. જો એકમાં એક ભળે, એકમાં સાંભળજો, શબ્દની મારામારી છે. એકમાં એક ભળે તો 2 થાય. એટલે આપણા એકડા, આપણે જે ગુજરાતના શેખવા સાહેબ એકડા બોલવાની નિશાળમાં અમે ભણતા ને, એ એકડા બોલવાની રીત એવી હતી, એકડે એક બગડે 2. 2 ભેગા થાય ને વિચારો ત્યારે જ બગડે જ બધું.
અને એમાં ઈ ટોળું ત્રણ થઈ જાય પછી તગડે ત્રણ શું આપણે એકલા એટલે એકમાં એક ભળે એને ગણિત કહેવાય તો એના બે થાય પણ સાંભળજો એકને એક મળે ને એ શૂન્ય થાય એને પ્રેમ કહેવાય પ્રેમથી મળશો ને વાલા તો સંખ્યા નહીં ગણાય એ શૂન્ય થતા જાય અંદર ભળતા જ જાય દરિયામાં હજારો નદી હાટ કરતી એમ કહેવાય દરિયામાં ભળતી હોય પણ સાગરમાં ભળી જાય ત્યારે એક થાય ત્યારે તો મહાસાગર છે પછી નામ નથી રહેતા એ મને કહેવા ગયો હવે ભારતમાં આ તમામ વરણ એક ભેગો થઈ પ્રેમથી મળી જાય ને ત્યારે એના આંકડા ન ગણાય પછી કોણ હતા અમે બધા હતા અમે છીએ નહીં અમારે વાવાઝોડું આવ્યું ને એટલે ઘણી વાર શું થાય કે માણસના વિચારોમાં ખબર એ પોતે જ કાયર થઈ જાય વાવાઝોડું આવ્યું એટલે હું ભૂરો ફરવા એટલે એ બાજુ મુલાકાત લેવા સાહેબ થાંભલાય પડી ગયેલા હતા તારે બધા લટકી ગયેલા હતા અને એમાં અમે જાતા હતા ને એમાં ફરીવાર પાછો પવનનો જોટો આવ્યો તો એક તાર ખાલી અટકી રહેલો હતો એ પવન વધારે આવ્યો એટલે તાર ભૂરા માથે પીડ્યો લાઈટનો તાર વીજળીનો તાર ભૂરા માથે પીડ્યો તો ભૂરો ઓલડવા મળ્યો હોય બાપા મરી ગયો હું ઊભો પદાર્થ કાઢતો હતો મને કે આ શું કાઢો છો મરી ગયો થોડીક વાર થઈ તો તારે એની આછે હેઠો નાખીને કે હાશ હારું છું યાદ આવી ગયું લાઈટ ક્યાં છે હા આજુબાજુના દેશ તો ખાલી તારે બળી જાય એમ છે સાહેબ એક સુસવાટે પડી જાય એમ છે મારો કહેવાનો સુર છે પણ અંદરની વોરા આપણી હોવી જોઈએ એ વોરા એ ઉર્જા આપે કોણ આ દેશનો ધર્મ આપે રહેશે ધર્મ તો રહેશે ધરા નહીતર ખપ જાહે ખૂણ તાર તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ આ રહેશે ધર્મ તો રહેશે ધરા આ ધરતી છે એ ધર્મનો દેશ છે આ ધરતી ભારત વર્ષ એ ધર્મનો દેશ છે કીર્તિદાનભાઈ કહે ને કે આપણે ત્રણ જ વસ્તુનું ધ્યાન રાખવાનું હશે આ ધરતીમાં ભક્ત દાતાર અને સુરવીર આ ત્રણ જ્યાં સુધી જીવતા છે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી ભારતનો વાળ વાકો કરી શકે એટલે જ કવિઓએ ચારણોએ જનેતાને ઠપકો આપીને એ જ કીધું કે હે માં જનની જણ તો ભગત જણ કાં દાતાર કાં સુર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નોર હમણાં હોસ્પિટલમાં એક બાળક જન્મ્યો ને તો જન્મતા જ બોલ્યો ઝુકેગા નહીં ચાલા સંશોધનનો વિષય આવ્યો કે જન્મતા વેદ બાળક બોલે નહીં બોલ્યો તો ઝુકેગા નહીં કેમ બોલ્યો પછી ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને એની માએ 40 વાર પુષ્પા જોઈ આવ્યા હતા માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની પણ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત बाप राम लक्ष्मण बालूड़ा न मुख से दीदी ओढ़िए नी मुख ते दीदी शिवाजी ने नींद डूनावे माता जी जबाय झूलावे बाबा
જીજા ભાઈ ને બાલુડાની માત હિચોળે ધાણા નાના ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂનાવે આની અંદર એક શબ્દ મેઘાણીએ લખ્યો છે આ ઝવેરચંદ મેઘાણીએ આલરડું લખ્યું જવો સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર શબ્દ કેવો હતો અમારા હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો મેઘાણીયાના હાલરડા ગાતો હોય છે મેઘાણીએ ન્યા લીધો છે મહારાષ્ટ્રમાં લીધો અહીંયા હોરઠમાં લીધી પણ શબ્દ વાપર્યો અને એની હરેક કવિતા હરેક વાત જ્યાં ના આપણને શબ્દ સમજાતો હોય ત્યાં એને ફૂદડી કરી હોય સ્ટાર અને એનો અર્થ નીચે લખ્યો હોય પણ આ ઝવેરચંદ મેઘાણીએ જે હાલરડું લખ્યું કારણ કે દુર્ગા ધામનું જે આ કાર્ય છે એટલે મને આ યાદ આવી આ વાત કે ધારે તો દુર્ગા શું કરી શકે શક્તિ શું કરે બધી ફરમાઈશો લઈ લેશો પણ અત્યારે મારી પોતાની ફરમાઈશ હાલે છે બધા વડીલો બેઠા છે મેઘાણીને જ્યાં આપણે ન સમજી શકીએ એવો કંઈક શબ્દ હોય તો મેઘાણીએ ત્યાં સ્ટાર કર્યો છે પણ આ હાલરડામાં શબ્દ વાપર્યો આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ અને બાલુડાની માત હિંચોળે અને ધણણ ડુંગરા ડોલે સંજીવભાઈ આ ધણેલાટી છે ને ડોલ્યા છે ડોલવું ને ધ્રુજવું એમાં ફેર છે ધ્રુજારી ભયની હોય છે ધ્રુજારી કંપારી ભયની હોય છે પણ ડોલવું એ તો આનંદ હોય છે અને પાછો ડુંગરા ડોલ્યા એવો શબ્દ વાપર્યો તો પાછો ડુંગર કોને કહેવાય આ ભારત વર્ષમાં કે જે ડુંગર ઉપર શક્તિ બેઠી હોય જે ડુંગર ઉપર શક્તિ બેઠી હોય એને ડુંગર કહેવાય પાવાગઢનો ડુંગર મહાકાળી બેઠા છે ચોટીલાનો ડુંગર માં ચામુંડા બેઠા છે ગબ્બરનો ડુંગર માં અંબા બેઠી છે ગિરનારનો ડુંગર માં અંબા બેઠી છે ગુરુદત્ત બેઠા છે જે ડુંગર ઉપર કંઈક શોભતું હોય જેની ઉપર શક્તિ અથવા ઈશ્વર અથવા તો દેવ તત્વ જ્યાં બિરાજતું હોય એને ડુંગર કહેવાય બાકીના ધારુન ઢોરા કહેવાય હવે બીજી વાત તમને પ્રશ્ન થાય કે જેની ઉપર ભગવતી બેઠી હોય અને એ ડુંગર ડોલે શું કામ શિવાજીનો જન્મ થાય અને મારે એટલે કેવું છે માટે પાછા ધણણાના શબ્દ વાપર્યો છે ધણણાના ડુંગરા ડોલે અરે ધણેણાટી છે એ ધણેણાટી શેની હતી શિવાજીનો જન્મ થયો ને તેથી તમામ ડુંગર ઉપર જે જે શક્તિઓ બેઠી હતી ને સાહેબ એ રાહડે લેવા મળી હતી કે આવ્યો હવે શક્તિનો ઉપાસક આવ્યો શક્તિનો ઝીલનારો અને એ હરખમાં ડુંગરા ડોલતા હતા અને ધણેણાટી એની હતી કે જગદંબા એમ કે જોગણીઓ જેથી રાહડા લેતી હતું એ રાહડાના પગની ઠેહી જે લાગતી હતી ને એને લીધે સાહેબ આ ધણેણાટી બોલતી હતી બાકી તો ઘણા માણસો એવું આપણને એમ કહેતા હોય કે ઈચ્છા રાખો ખારો થઈ ગયો છે તારા એક માટે તારો વિચાર છે પાછા ભગવાન માતર પૈણ્યા છે ભગવાન અને તમને ત્રીજી વાત કહું કે એક પણ રાજા એવા નહોતા કે એ રાજની કચેરીમાં રાજગોર ન હોય રાજપુરોહિત ન હોય એક પણ રાજા એવા નહોતા કે રાજકવિ ન હોય અને હંમેશા વિપક્ષમાં બેસતા હતા રાજાની જ્યારે ભૂલ થાય ત્યારે દેશનો બ્રાહ્મણ ઉભો થઈને કહેતો રાજન આપના શોભતું નથી આ ધર્મ આ કહે છે અને તેથી રાજા પગે લાગીને કહેતો હતો ભૂદેવ હારું છું તમે મારું ધ્યાન દોરાયું એટલા માટે
કારણ કે મોઢું છે ને માર્ગદર્શક છે, કારણ કે એની પાસે દ્રષ્ટિ છે અને કર્ણ પણ છે, શ્વાસા પણ છે, એ સૂંઘી પણ શકે છે, જોઈ પણ શકે છે, સાંભળી પણ શકે છે. એટલું નહીં, આખાનું એમ કહેવાય કે એ માર્ગદર્શક ઉપર મગજ પણ છે. અને એનું મને વચ્ચે તમને ખબર છે બધાને એક વિડીયો આવ્યો હતો કે આ શું બધા કથાઓ કરે છે, એ તો એના પૈસા કમાવા વિડીયો આવેલો, જેને કર્યો એને મારું નાથ જાણે, પણ વિડીયો મારા સુધી આવ્યો હતો. શું આ કલાવતી લીલાવતી એની વાતો, શું રામકથાઓ, શું ભાગવત કથાઓ, અને ટાર્ગેટ બનાવીને કીધું કે અમુક સમાજ છે એ ખાલી બીજા સમાજ પાસેથી પૈસા લેવાની જ વાત કરે છે. ત્યારે મેં ફોન કરીને કીધું હતું કે મૂકજે મારું કોલ રેકોર્ડ તારી સાઈડ ઉપર. અને ત્રીજી વાત, આ દેશના ધર્મનો, આ દેશના બ્રાહ્મણોનો, આ દેશના સંતોનો જે કોઈ વિરોધ કરતો હોય ને એ ભારત ભૂમિનું સંતાન જ ન હોઈ શકે, રાષ્ટ્રનું સંતાન ન હોઈ શકે. આ નરું સત્ય કહું છું બાપ. ત્યારે મેં કીધું કે સત્યનારાયણની કથા કરીશ કારે? ના, એ મારો વિષય નથી. વિષય નથી એટલે તારા મોઢામાં લે શબ્દ નીકળે છે. પણ ગાંડા, આ દેશના બ્રાહ્મણોએ સદીઓથી આ બધી પરંપરા મૂકી છે. અને પ્રવીણભાઈ સાંભળજો આ વાત, મેં એને વાત કરી. આપ તો રઘુવંશી છો. મેં એને વાત કરી ભાઈને કે ગાંડા, એક સત્યનારાયણની કથા કે ભાઈ મને ખબર નથી કે ભગવાન મળી જાય કે ન મળી જાય, મને ખબર નથી, પણ તને ખબર ન હોય તો કહી દઉં કે કેવલ માણસને 10,000 ની ફેર થાય અને સત્યનારાયણની કથા કરે અને ભૂદેવ આવીની કથા વાંચે. પણ તને ન ખબર હોય તો કહી દઉં, એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડી દે છે. મને કઈ રીતે? મેં પૂંજાપો જોઈ લે ગાંડા. અબીલ ગલાલ કંકુ કયા રાજ્યોમાં થાય છે? એલસી લવિંગ તજ સોપારી કયા રાજ્યોમાં થાય છે? અને એટલું તો નહીં સાહેબ, ત્યાં એ વર્ષો પહેલા તો કાટિયા એમ કહેવાય કે એ રેટિયાથી કપડાં કતાતા હતા. અને એમાંય નાનો એવો ટુકડો ખરાબાવાળો રહી ગયો હોય તો એ બિચારાનું ફેલ ન વયું જાય, અવર્થે ન વયું જાય, એટલે થાપણ કપડાનું એટલે કાપડિયો આવી ગયો. એની માથે પાછું અનાજ એટલે પાછો ખેડૂ આવી ગયો. એની માથે પાછો કળહ એટલે કહારાનો દીકરો આવી ગયો. એની પાસે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો. ફૂલ માળીનો દીકરો આવી ગયો. હવે તમે બધી ગણતરી કરી લો કે 18 વર્ણને વેપાર સાથે જોડનારું કોઈ માધ્યમ બનતું હોય તો સત્યનારાયણ ભગવાનની કથાથી તો આ જીવનની શરૂઆત થાય છે ભલા માણસ. અને એક બ્રાહ્મણ આ વિધિ ન કરાવે તો કેટલા વર્ણનું તમે સાંભળી લો, કેટલાનું નુકસાન થાય છે. કહેવાનો અર્થ, મોદી સાહેબે એટલે વાક્ય લખ્યું, આત્મનિર્ભર માણસ બને. પોતાનો એ નાના નાના તેથી કોડિયા બનાવવા વાળો ભાઈ કોડિયું બનાવતો હોય એનું દીવામાં જરૂર પડે. એટલે ગામનો માણસ ત્યાંથી આ વિચાર તો આપણા ભૂદેવો ઋષિમુનિઓનો છે કે દરેકને આ વસ્તુ હાલે. અને એટલું નહીં, પણ ગામમાં કથા પછી એકતા થાય. માયાભાઈ ઘેરે કથા હોય તો હું એમ કહું, સંજયભાઈ થોડા ઘણા દૂર રહે છે મારાથી, છે જ પ્રવીણભાઈ કયો ને આજ મારી ઘેરે કથા છે તો આવી જાય. ઈ બાને બે ભાઈ ભેગા બેહી લઈ તો સાહેબ તમે કલ્પના તો કરો, 18 વર્ણને સત્યનારાયણની કથા ગામને ચોર એમ કહેવાય પોતાના ફળિયામાં ભેગા કરી દેતા હતા. આ દેશનો વિચાર નોખા પાડવાનો હોય જ નહીં. ભગવાન રામે લંકામાં જઈને ગોબો ઉપાડી લીધો. કલ્પના તો કરો એ ભાઈ. આ દેશના યુવાનો રામાયણ એકવાર વાંચજો કે આ દેશનો યુવાન ચેલેન્જ સ્વીકારી લે તો કેવડું મોટું કામ કરે છે ભલામણા. એને મેં એ કીધું કે ગાંડા, રામની કથામાંથી કેવલ વાર્તા નથી સાંભળવાની, પણ રામે જે ચેલેન્જ સ્વીકારી લીધી. હગા બાપના સમાચાર મળે કે મારા પિતાનું અવસાન થઈ ગયું છે, કે ના મારે ન્યા ન જવાય, તર્પણ જંગલમાં કરી લઉં, બાકી 14 વર્ષ પૂરા થયા પહેલા અયોધ્યામાં મારે પગ ન મોકાય. અને એટલું નહીં, માં જાનકીનું અપહરણ થાય. રાવણ લઈને એમ કહેવાય કે લંકા વ્યા જાય, માં જાનકીનું અપહરણ કરે તો ધારે તો લક્ષ્મણને વનવાસ હતો જ નહીં, માં જાનકીને વનવાસ હતો જ નહીં. અને એમનો કે જાવને લક્ષ્મણ આપણી ફોજ લઈને વ્યાવો. નહીં લખાણ, બધું હું જ કરીશ, આપણે જ કરવાનું છે. આજે હું જ કરીને આપણે જ કરવાનું છે એ શબ્દ આવે ને, એ દરેક યુવાન એના હૃદયમાં નાખેલે મારે કોઈના સપોર્ટની જરૂર નથી. સપોર્ટ જોવે, હું એમ અહંકારની વાત નથી કરતો, આમ અભિમાન ના આવવું જોવે, પણ નહીં, મારું કાર્ય હું જ આગળ આવી શકું. અને જે પંડના જોરે આગળ આવે ને એને દુનિયા સલામુજી કહે છે સાહેબ. આપણે કાંઈ ન કરી કે શું કે પ્રવીણભાઈ લોન ન આપીને એમાં હું વાહે રહી ગયો.
ફલાણા ભાઈ મને સપોર્ટ નો નહીં 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 નહીં. આમલે ગીરમાં કેટલા હાવજ છૂટા હાવજ કેટલા જોયેલા. ધન્યવાદ અમદાવાદ. વાહ સાહેબ. હાવજ જે પ્રાણી છે એને પ્રાણી નથી કહેવાતું. ભગવાને કીધું છે કે એ મારી વિભૂતિ છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે ગીતામાં, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે. દર્શન કરવા જ જોઈએ, એનું જતન કરવું જોઈએ. પણ તમે સાંભળજો કે એનાથી કોઈ જંગલમાં મોટું કોઈ નથી. જંગલનો રાજા એને કહેવામાં આવ્યો. આપણા જંગલ તો ઠીક છે, પણ આફ્રિકાના જંગલમાં જાઓ તો હાવજ જેમ એમ કહેવાય કે ડણક મારે એટલે હાથી જેવો હાથી કરીને હેઠો પડી જાય. ખાલી ત્રાડથી હેઠો પડી જાય, મારવું ન પડે. નકર સિંહ કરતા એનું વેટ કેટલું, સિંહ કરતા એનામાં તાકાત કેટલી. હોંઠ એમ કહેવાય ઝાડવાના વડલાના ડાળમાં એમ કહેવાય કે હોંઠનો આટો મારી અને ઝટકો મારે તો કડડ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 ડ
કાળજ્યું નહીં. અવડું મોટું પ્રાણી પણ વચ્ચે એક દાખલો દો યુવાનો માટે ખાસ. એક ઘોર જંગલમાં બહુ ઊંડી નદી, અને એ નદીનો આમ ઢાળ ઉતરવાનો, ઢાળ ચડવાનો, એવો હાકડો કેળો, અને એ કેળામાં લૂંટારૂ બેઠેલા, જેને આપણે ગુંડા કહીએ છીએ. એ નદી ભેખડમાં, નદીની ભેખડમાં બેઠેલા, કારણ કે આયલી કોઈ નીકળે એટલે સીધો લૂંટી લેવાનો. અને એમાં એક જણો ઘોડી લઈને હાલ્યો આવે. સાહેબ 8 આંગળીઓમાં વેઠ પહેરેલા, ડોકમાં હોનાનો ટૂપિયો નાખેલો, હોનાની મુઠ્ઠે તલવાર, ઘોડીનો એવો શોખીન માણા. અને બરોબર એમ કહેવાય કે આવો માણા નીકળ્યો એટલે ઓલા 4-5 જણા હતા કે આ ભલે ને એકલો રહ્યો, પણ આવ્યો છે મોટો લૂંટવા જેવો, આને ખેંચી લેવો છે. પણ જેવી નદી નજીક આવી, પાણી હતું ગોઠણ, એટલે આને ઘોડીનો એવો શોખ ને ભાઈ, એટલે એને એમ થયું જો મારી ઘોડી પાણીવાળા પગ થાય ને પછી પાછા ધૂળમાં ડાબલા આવશે તો પાણીવાળા પગ હોવાથી મારી ઘોડીના પગે ધૂળ સોટશે, એટલે મારે ઘોડીને પલળવા દેવી નથી. સાહેબ ઘોડીને તેડી લીધી, ઘોડીને ખંભે લઈને નીકળ્યો તો ઓલા પાસે રાજીનામા આપી દીધા. આનો સાળો કરાય, કાગવાસ ના કહેવાનો રહેવા દે. પણ જો એ મૂંગો ભૂયો જાય તો એનો માફો હતો જ. ઘોડી હેઠે મૂકી બોલે કાંઠે અને કીધું હાશ ભગવાન, હે મારા નાથ, બળ તે બહુ આપ્યું પણ હિંમત નહીં. બોલા કે હવે પાડી દેવાય, જરૂર હિંમત નહીં છે. હાથી જેવા હાથી હામો એમ કહેવાય, હાવજ જયારે ડણક મારે એટલે હાથી હેઠો પડી જાય, હાલીને ધ્રુજવા મળે. એટલું નહીં, જેના પંચની અંદર, એનો જે પંજો છે એના પંચની અંદર 2 ટનની તાકાત છે. બ્રુસલીને 1 ટનની તાકાત હતી બ્રુસલીના પંચમાં. એક પંચ મારે એટલે એક 50 મણનો જથ્થો પડતો હોય એવડી તાકાત. હાવજના પંજામાં 2 ટનની તાકાત છે, કારણ કે બહેના કરકામાં પંજો મારે તો હાડકા આમ પંજો કરે ને તો હાડકાનો ભૂકો કરી નાખે, ભાગ કરતો. આવો જોરાવર હાવજ, એની સામું કોઈ ડગલું ન માને. મેં જોયું છે એ ગાડી કરીને હાકડા ગાળા માલી સંજીભાઈ હાવજ હાલ્યો જતો ને હાલ એના પંજા પડતા હોય આમાં મામા, એ ડણકું મારતો જતો હોય, અને એમાં એ પગની ઠોકરે શેરના પાણા આવી જાય, અને પાણાને એમ કહેવાય પગની ઠોકર લાગી જાય તો ખારા કરતા એમ કહેવાય પાણા એમ કહેવાય ડુંગરાના ગાળામાં વયા જતા હોય, એવો કેડીમાં લટાર મારતો હાલ્યો આવતો હોય. પણ એ જ હાવજની હામો એક હાથનો સાપ આમ ઊંચો થાય એટલે મોટા બાપુ કેવડો બદલાઈ જાય. જોયું છે મેં. એટલું નહીં, જે કેડે રોજ હાલતો હોય ત્યાં કેવલ તમે કાળો પટ્ટો નાખ્યા હો અથવા તો સાયકલનું ટાયર મૂક્યા હો તો એ કેડે હાવજ નો હાલે. એટલો સાપથી ડરે છે. ધ્યાન દેજો ખાસ આ વાત. પહેણે મારે ને તો એ પૂછડું કાપીને આઘું નાખ્યા હોય, નકરી પવનનો ઓલો વાળ હલે તો આ જોયું છે. હું વાત કરું છું એ મારી આંખે જોયેલી વાત કરું છું, આ વાંચેલી વાત નથી. તો આપ બીજો વિચાર એ કરશો કે એને 20 નોર છે, 2 ટનની પંચમાં તાકાત છે, તો સાપને નથી હાથ નથી પગ, અને કદાચ એમ કહેવાય કે સાપ હામો આવ્યો હોય અને હાવજ છે હિંમત કરીને આમ પંજો માર દે તો હું એમ કહું કે આના હાવ ડૂચા નીકળી જાય સાપના. પણ એ તોય સાપ હામો હાલતો નથી. શું કામ? અને 4 પગ છે, 20 નોર છે,
1 ટનની પંચમાં તાકાત છે, કલેજ તોડી નાખે એવું છે, હિંમતમાં કાંઈ ઘટતું નથી, પણ સામે સાપ આવે એટલે પાછો ફરી જાય છે. એ અદપ રાખે છે કે આ પગના અને પગ નથી, હાથ નથી સાપને, જે પૈંડના જોરે હાલ્યો આવે છે અને પૈંડના જોરે આવતો હોય ને એના સન્માન કરવાના હોય. સાહેબ એમ આ દુનિયામાં જે અને એટલું માણા 20,000 50,000 માણા બેઠો ને એમ કહ્યું હા તો બધા કે ક્યાં એ ક્યારે બધાને નથી કરવાનું, પણ પોતામાં પોતાનું ઝેર હોય, પોતાનું ઝેર, પોતીકું ઝેર. મને તે જ બીજાનું નહીં ફાવે, હું જાતે બળતું ફાનસ છું. કવિ નરેન્દ્ર મોદી. યસ, એની કવિતા છે સાહેબ. મને પારકું તે જ નહીં ફાવે, હું જાતે બળતું ફાનસ છું. જે વ્યક્તિ પોતાના પગ પર થવાની તાકાત હોય એ વિશ્વમાં ડંકો વગાડી શકે. વાત ઈ છે. પણ દુર્ગા, જાનકી દુર્ગા છે. બાપુ યુદ્ધ પૂરું થયું, વાત ન્યા મૂકી હતી. યુદ્ધ પૂરું થયું, રાવણનો બધાનો ભૂકા કાઢ નાખ્યા. અને પછી જયારે માં જાનકીને મળે છે ભગવાન રામ, અને લંકાના રાજ તિલક જયારે વિભીષણને કર્યું, અને પછી વિભીષણ એના પ્રોટોકોલ પ્રમાણે ભગવાન રામને પોતાનું વિમાન આપે છે કે આ વિમાન તમને અયોધ્યા મૂકી જશે. પણ એ વિમાનમાં માં જાનકીને બેસાડ્યા. માં જે વિમાનમાં આવ્યા એ જ વિમાનમાં પાછા આવ્યા. દુર્ગાને ફેરફાર ન થાય ભલા માણા તમે. પણ સાંભળજો, વાત એ કરવી સાહેબ. પછી રામને કહે છે માં જાનકી શું કર્યું તમે? ત્યારે યાદ આવી ગયું ભગવાન રામને, આ તો દુર્ગા છે અને સર્વભૌમ એનું સંતાન છે. કદાચ આ વિકરાળ આ જે કામ કર્યું એને નહીં ગમે તો? એટલે રામ સાહેબ ભયમાં છે. અને જે જગ્યાએ સમ્રાગણ બન્યો હતો એ સમ્રાગણ ઉપર વિમાન ફેરવું કે અહીંયા કુંભકર્ણને માર્યો, એ લક્ષ્મણને માર્યો છે, અહીંયા હનુમાન ઓલાને માર્યા છે, ક્યાંય પોતાનું નામ જ ન આપ્યું. અને અહીં રાવણ પ્રાણો છે. શેષ મહેશ સાહેબ એનો 31 બાણ છોડ્યા ને ત્યારે ઉપર શેષ લગાડે છે. શેષ મહેશે માર્યો છે, મેં નહીં. ક્યાંય એનું નામ ન આવ્યું. અને ત્યારે માં ભગવતી કહે છે, માં જાનકી તો કે પ્રભુ તો તમે મારા માટે કર્યું શું? અને તેથી સેતુ પુલ ઉપર એમ કહેવાય કે વિમાનને લાવે છે. અને ભગવાન રામ એમ કહે છે કે જાનકી મેં તમારા માટે આ સેતુ બાંધ્યો છે, હું તો જોડવાનું કામ કરું છું, કોઈને તોડવાનું કામ કરતો નથી. અને પ્રેમનું પ્રતીક તમે તાજમહેલ કહો છો. આપણે ઘણા કહે ને તાજમહેલ આવું કઈક આમ કરે, બધા ફોટા પાડે. મારથી થતું નથી. હવે આ ઉંમરે હું એવું કરવાનું હોય બીજું? પણ યાર ભલે ને 92 વર્ષના થાય, કઈ દિલ થોડું ઉયું જાય. ધબકાર ચાલુ રહેવો જોઈએ. અને પ્રેમ વસ્તુ એક એવી છે કે સદાય તમને યુવાન રાખે. પૂજ્ય મોરારી બાપુના શબ્દો કહું તો સત્ય, પ્રેમ અને કરુણા, સત્યનારાયણ સત્ય જ્યાં હોય એ હંમેશા વૃદ્ધ હોય, પ્રેમ હોય એ હંમેશા યુવાન હોય, અને કરુણા હંમેશા બાળક હોય. 80 વર્ષનો દાદો એમ કહેવાય એ દીકરા હાટુ, દીકરાની દીકરી એમ કહેવાય હારે જાતી હોય, અને તેથી એમ કહેવાય કે દાદો રોતો હોય તેથી બાળક રોતો હોય એવો લાગતો હોય. શું કામ? કરુણા હંમેશા બાળક બનાવી દે. પ્રેમ હંમેશા યુવાન રાખે. સત્ય ભલે 18 વર્ષનો યુવાન હોય, પણ સંજયભાઈ સત્ય બોલતો હોય ને ત્યારે 85 વર્ષનો દાદો બોલતો હોય એવો એમ કહેવાય પીઠ દેખાતો હોય. સત્ય હંમેશા વૃદ્ધાપો આપતા હોય. એટલે જ આપણે સત્યનારાયણ, આપણે કથા કરી એની છે સત્યનારાયણ ભગવાનની છે, સત્યની કથા છે. એટલે સત્ય વૃદ્ધ હોય, એને દાંત ન હોય, એટલે આપણે શીરો કરીએ છીએ. એમાં લીહો ઉતરી જાય. પછી અમદાવાદ કથા કરો તો ભલે, અમેરિકા કથા કરો તો ભલે. હવે મળ્યા છે એમાં હેરડીના કાતળા નાખવા, ગંડેરીઓ આપે. હવે આપણે હું ખાવું ને હું બારું કાઢું. જો તો ખરા આપણી રચના સત્યનારાયણ છે એટલે શીરો. અને સાહેબ ગામડામાં મેં જોયું છે, અમે હીરા ખાવા હાટું કથામાં જતા, અને હંમેશા થાળ બોલાય ત્યારે જ હું જાતો. 5મો અધ્યાય મને મોઢે છે. કોઈ એને સત્યદેવ કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે. ઈ વાત આવે તો આપણે 5મો ડંકો વાગવાનો છે, હવે આપણે જાવું જોવે. બસ પ્રસાદ માટે તો પ્રસાદ માટે, પણ સત્ય બાજુ જાઓ. ખોટું ખોટું તો ખોટું ખોટું, સત્ય બાજુ જાઓ, એમાં સાચું થાય. અંધશ્રદ્ધા તો અંધશ્રદ્ધા, પણ શ્રદ્ધા તો છે ને એ બાજુ જાઓ, પછી અંધાપો નીકળી જાય અને શ્રદ્ધા પ્રગટ થાય.
શરૂઆત તો અંધથી જ થતી હોય. ગીતા જેવા ગીતા ગ્રંથની એની શરૂઆત અંધ કરે છે ધૃતરાષ્ટ્ર. સાહેબ અંધતાથી શરૂ થતું હોય છે, અજાણતાથી શરૂ થતું હોય છે, એમાંની જાણકારી પ્રાપ્ત થતી હોય. એટલે અમે પ્રવીણભાઈ બહુ કથામાં હું જાતો, બહુ એટલે બહુ. અરે પણ એક જણો તમે સાંભળીજો, જે એક જગ્યાએ ગામમાં કથા હતી, તે ગામમાં કથા હતી, એક જણો રાજ્ય વાડે પાણી વાળતો હતો. એ પાણી વાળતો હતો ને, અને કથા કરવા વાળો લોભીનો દીકરો તેદી ભટકાઈ ગયો. બધા કરે છે તો ચાલો ને આપણે કરીએ, આપણું ખરાબ ન દેખાય ને. અને અમારા ગામડામાં નિયમ હોય, પહેલે આજ જે 15 જણા બેઠા હોય, પેલો આજ જો ચાલુ થાય ને ત્યારે 15 જણા બેઠા હોય. થોડી વાર વડીલો બેસો તો મજા આવશે. ઓકે, આપણે ઘણી વાર આપણો અંદાજ ખોટો પડતો હોય. આપણે એમ કે પૂંજની પણ ન હોય, કારણ આવું થાય, કારણ કે આંખોના ધોખા ખાઈ જતા હોય. અને કારક સફેદ કપડામાં મહાપુરુષ દેખાઈ જતો હોય છે. બરમોડો પહેરી નીકળ્યો ભલે હોય વોકિંગમાં, પણ ક્યારેક એની અંદર જ્ઞાન દેખાઈ જતું હોય છે. એટલે બહુ આપણે લેવલ કરવા નહીં. ઘોડિયાળમાં હુતેલા બાળકને નાનું ન સમજવું, દુનિયાની મહાન હસ્તી ઘૂઘવાટા કરતી હોય. બોલાવે એક જગ્યાએ સાહેબ હુઈ ગયા, ભણાવતા હુઈ ગયા. એ સમયની વાત. અત્યારે તો કેવા સાહેબ તોડી નાખે. સાહેબ હુઈ ગયા ભણાવતા. અમુક ના નાખોરા બોલો ને 3 સ્ટેમ્પ પડતા. જેમ પેલા ક્યુ ગાડી કેમ ગેર બદલતી, એમ ગેર બદલતા. મેં હા ભેળ્યા છે. મેં પેલા કીધું વાંચેલું નથી બોલું, આ ચોપડીનું નથી ખોપડીનું છે. ભાવેશભાઈ સાહેબ હુઈ ગયા ને, એટલે છોકરા હોય ને એમાં, એટલે એક છોકરા કીધું એ આપણા સાહેબ હુઈ ગયા. બીજો છોકરો શું કે ભલે ને હુંચા ભણવું પચ્યું. અરે કે હોય કઈ ભણવું પત્યું એમ. પગાર છે નો હોવાનો લઈશ, જગાડો સાહેબ ને. બોલો કે આપને જગાડવા નથી હો, સાહેબ છે અહીં જાય છે, કા કરી લે રાઠોડ સાહેબ. તો એક છોકરો આળવી સાહેબ ના કાનમાં હળી ભરાવી. હળી હો સાહેબ એ આવલું માર્યું, છોકરાનો હાથમાં આવી ગયો અને સાહેબે હામો લીધો. કેમ છાળા કરે છો? છાળા નથી કરતો, જગાડું છો. હુવાવો છો કે ભણાવો છો? ત્યાં તો સાહેબ ને માળું ભૂલ પડી ગઈ. એટલે કીધું છોકરા બેસી જા બેટા, તું બેસી જા દીકરા, બેટા બેસી જા. સાહેબે કીધું હું નથી કહેતો. વાહ 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 વાહ. નિરુપમાબેન ચંદુલાલભાઈ ત્રિવેદી સોમનાથ જ્યોતિર્લિંગ માટે 21 લાખ રૂપિયાનું અનુદાન આવે છે. જોરદાર તાળીના આગળથી વધાવો. શાબાશ. કારણ કે દુર્ગા ધામમાં એ સ્થાપના થવાની ને ભગવાન આશુતોષ મહાદેવની. વાહ વાહ વાહ. નિરુપાબેન ને જોરદાર તાળીથી વધાવો સાહેબ. 21 લાખનું દાન આવ્યું છે. આ કેવલ ને કેવલ હવે મને એ ખબર, તમને ફરીવાર કહી દઉં કે આ લોકોને દાનની ના પાડવી જો ભાઈ, એવું કરી દેજો મારા બાપ. એ કાકરે કાકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, ટીકે ટીકે હા હજાય. એ નથી કરવાનું. પાળું બાંધવાની છે. સરોવર તણા નીરનું પાળી બની રક્ષણ કરજો. કાગની કવિતા છે ને, ડોળાન શીસરા નો થાતા સંપીને રહેજો. વાત સાહેબ ની મારે બોલો સાહેબ બિચારા છોકરા કીધું બેજા બેટા, જો છોકરા હું સુઈ નતો ગયો, હું ધ્યાન અને યોગામાં હતો. કાંઈ નહીં, નાખોજા બોલતા હતા. નાખોજા તો મારા શરીરના બોલતા હતા બેટા, બાકી તો હું યોગમાં સમાધિમાં ધ્યાન મુદ્રામાં તો બેટા. મારું શરીર જ અહીંયા હતું, મારો આત્મા તો પ્રવાસમાં નીકળી ગયો હતો. પ્રવાસમાં ક્યાં ગયા હતા બેટા? હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપનો જાતો હતો.
બેટા બાપનો નોટો દાટ્યો તમારા માટે હું સારો અભ્યાસક્રમ લેવા ગયો તો તા તો છોકરા તાળી આપણા સાહેબ ચોરગમાં અભ્યાસક્રમ લાવ્યા. એક છોકરો જે ઓલો પ્રશ્ન પૂછતો હતો ને એ કાઢ કે સાહેબ ગોથું ખાઈ ગયા, કાંઈ વાંધો નહીં. 15 દી પછી એ હોઈ ગયો છોકરો. હા ને સાહેબે એક વાડીમાં નાખ્યો. શું વાવોસ કે ભણવાવોસ? સાહેબ શિષ્ય તમારો છો, હું ધ્યાનમાં આગળ વધી ગયો છું. હું ધ્યાનમાં હતો, સમાધિમાં હતો. ગુરુદેવ જી ગુરુદેવ. હા ગુરુદેવ જી ગુરુદેવ. તને બેટા ધ્યાન નહીં ગુરુજી, ધ્યાનની માથે ચડી ગયો છું. અચ્છા તું ક્યાં ગયો તો? સ્વર્ગમાં જ, એના એ જ રૂટમાં હું હતો સ્વર્ગમાં. ઇન્દ્ર વરુણદેવ દેવતાઓ. અરે ગુરુજી તમે વાત ન કરી અમને. કેટલું સરસ છે સ્વર્ગમાં. અપસરાવો ધા ધઈ દિન 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 દા રંભા મેનકા. ગુરુ ગોતું કઈ ચકવા ન્યા જઈને તે શું કર્યું? આનંદ. ગુરુજી હા ગુરુજી. જી ગુરુજી હા ગુરુજી. આનંદ કર્યો, આનંદ પરમાનંદ. બીજું શું કર્યું? બીજું કાંઈ નહીં, તપાસ. શેની તપાસ? મેં ઇન્દ્રદેવને પૂછ્યું મારા ગુરુજી આવે છે? શું કીધું એને? ફોટો છે. હા 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 હા. સાહેબ બોલવા બેસીએ તો બહુ વાતું લાગે, પણ આગળ બીજી કાંઈ હવે વાતું નથી કરવી. મૂળ વાત એ છે કે આ જગદંબા દુર્ગાના, આ દુર્ગા ધામનો આ એક ઐતિહાસિક કાર્યક્રમ અને ભાવેશભાઈ થી લઈ અને આખું ટ્રસ્ટ, ખરેખર પ્રવીણભાઈ આવા જે કાર્યો થઈ રહ્યા એ ભારત માટે એક રૂપાળા સુકનો છે. આપણા માટે રૂપાળા સુકન છે. યુવાન મિત્રોને કહું, ભણતર બધે મળશે, પણ તમને પ્રેમથી કહું કે જે ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિની ઉપાસના ન હોય એ શુક્રાચાર્ય પરંપરા હોઈ શકે, બૃહસ્પતિ પરંપરા ન હોઈ શકે. આખા ધ્યાન દેજો. ત્રીજી વાત, શિક્ષણ બધી કોલેજમાં મળશે, પણ જે શિક્ષણ સાથે ધર્મની સમજાવવામાં આવે, ફરજની સમજાવવામાં આવે. ભાવેશભાઈ વાત એ કરતા હતા સાહેબ, કાંઈ એવા સંકુલ ઉભા કરવો છે કે માણસ અભ્યાસ તો કરી શકે પણ વેદને સાથે રહીને ચાલી શકે, વેદની રૂસાઓ સાથે ચાલી શકે. અને જ્યારે વેદ સમજાઈ જશે, શાસ્ત્ર સમજાઈ જશે, ત્યારે ફરજ સમજવામાં બિલકુલ વાર નહીં લાગે. ભલા માણા આપણે થોડા ઘણા, હું ફિલ્મનો કોઈ વિરોધ નથી, ફિલ્મ જોવા જ જોવે, એમાં બહુ સારા વાક્યો લેવાના હોય, પછી આપણે વિલનના જ લઈએ તો શું કરવું? મને કીર્તિભાઈ કાલની વાત તમારી બહુ ગમી. હું કોઈ ફિલ્મનો વિરોધ નથી, વાત મૂકી દઉં, બહુ સારી વાત. આ પુષ્પા ફિલ્મ કેટલાય જોઈ? બધાય જોઈ. તાના બીજા અધ્યાયનું નામ કોને આવડે? અઢાર અધ્યાય છે. મારા બાપ કેવું છે? કેવું સંખ્ય યોગના? યસ. કેવલ 18 અધ્યાયના નામ કંઠસ્થ રાખશો ને તો મુરલીધર મહારાજ ને માં જગદંબા તમારા ભરોસા કરશે, એમ કહેવાય. તમારી હારે રહેશે. એકવાર યુવાનો ગીતા વાંચી લ્યો ને એટલે તમને જીવન જીવવાનો કેળો જડી જશે. કારણ કે વેદ અને ઉપનિષદોનું અર્થ એટલે ભગવદ્ ગીતા છે. વેદને આધારે નારાયણ હાલતો હોય. આપણે ધાર્મિક ના ખાના નહીં, એમાં એને કીધું છે કે આમ કરતો હાલે, આમ કરતો. કારણ કે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ, આનું જ નામ ગીતા. અને કૃષ્ણ હોય ને એની આમાં પ્રશ્નો જ આવતા હોય, એમાં ચિંતા કરવાની હોય નહીં. ભલા માણા તો જ કૃષ્ણ. રામ હોય ને ત્યાં જ હામો કોઈક રામ આવતો હોય છે, એમાં કોઈ શંકા નહીં. પણ એટલું કહું, રાવણ આવશે તેથી રામ આવ્યા વગર નહીં રહે, કંસ આવશે એટલે કૃષ્ણ આવ્યા વગર નહીં રહે. અત્યારે કોઈ નથી, આપણે માણા રહ્યો. એટલે નગર પુષ્પા ફિલ્મ કેટલું કમાણું? 2000 કરોડ રૂપિયાની આણે. એમાં કાંઈ સેલ મને કયો? કાલ કીધું કીર્તિભાઈ, એટલે જ કહું ને, મેં રિપીટ હું કરું. પેલા મંજૂરી લીધી તમારી નથી, એમાં હાલતા આવતું મેં નથી જોયું. સાહેબ માફ કરજો.
હવે પાછું પુષ્પા 2 એ આવે. અને મને હું એ કહું કે આવા દુર્ગા ધામ બનતા હોય, આજ સાબરમતીના તીરેથી આપણે જાહેર જનતાને પ્રાર્થના કરું, કાંઈ નહીં પણ એક ફિલ્મની ટિકિટના આના ખાતામાં નાખી દેશો ને તો મને લાગે છે કે જગદંબાનું મંદિર બનતા વાર નહીં લાગે. ભલામણ બધા સાથે મોટા તો દાન દેવાના જ છે સાહેબ. જેને પરમાત્માએ આપ્યું છે એ દાન દેવાના જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ફરજ એ ધર્મ મારે જોડાવવું જોવે. 50,000 થી વધારે ભૂદેવો આજ ભેગા થયા હોય અને 2 માવા ઓછા ખાવા એ આ ખાતામાં નાખજો. જ્યારે સમય મળે ત્યારે આપણી પાસે એટલું બેલેન્સ થયું, એટલું પોકેટ મની મારી પાસે આવ્યું છે, હાલું આમાં નાખી દઉં. જો આવું એક જ વર્ષ ધ્યાન રાખો ને સાહેબ, ઓલો જો 2 વીકમાં 2000 કરોડ કમાતો હોય, 2 જ વીકમાં, તો ધર્મ માટે આજે આપણે હાથ ફેલાવવા પડે છે. આ વસ્તુ ધ્યાનમાં લઈ. કોઈ ફિલ્મની બિલકુલ કાલ પાછું આવશે કે તમે ફિલ્મનો વિરોધ કર્યો માફી માંગો. અત્યારથી માફી માંગી લો. તમને તમારી હું ફિલ્મ વાળા ભાઈઓ માફી માંગુ છું, તમારો વિરોધ નથી કરતો. તમે પણ એક સંસ્કારનું મોટું કાર્ય કરી રહ્યા છો, તમને ખૂબ ખૂબ અભિનંદન. પણ એનો અર્થ એ નથી કે ધર્મ માટે ડાયરા કરવા પડે છે. આ વિચાર આ દેશના યુવાનોના મગજમાં હોવો જોઈએ. અને ભાવેશભાઈ, આપ અને આપના ટ્રસ્ટીઓને ધન્યવાદ આપો કે આવા કાર્યો કરવા માટે જગતના ચોકમાં તમે આ કાર્યક્રમ મૂક્યો છે. દાનની તો ના જ પાડી અને મને કે આ દાન માટેનો પ્રોગ્રામ જ નથી, જાણ માટેનો પ્રોગ્રામ છે. આ પરચાનો પ્રોગ્રામ નથી, પરિચયનો પ્રોગ્રામ છે. આ દેશ પરિચયનો છે, પરચાનો નથી. બાકી તો ખમા હા ઘણું છે. છેલ્લી વાત કહીને હું વાત કર્યો, છેલ્લી વાત એટલી જ કરું, જેને સાંભળવા એક જીવનનો ગુજરાતી ડાયરાના સ્ટેજને જેને એક લેવલ આપ્યું છે ભલામણા. વિશ્વમાં જ્યાં ભારતીયો વચ્ચે છે, પેલા ગુજરાતી શબ્દ વાપરો તો જ્યાં ગુજરાતીઓ વચ્ચે છે, પણ નહીં સાહેબ, હિન્દી ગીતો પણ એવા લાડલી ગીત વિશ્વમાં ડંકો જેને વગાડ્યો. અને શિકાગોમાં સાહેબ કાર્યક્રમ કરવા જાય અને સ્વામી વિવેકાનંદ યાદ આવે. સ્વામી વિવેકાનંદ આ ભૂમિમાં આવેલા ભારત વર્ષનો યુવાન, અને એને આ દેશના યુવાનોને, વિશ્વના યુવાનોને એમ કહેવાય કીધું કે ઉઠો, પ્રયત્ન ચાલુ રાખો. ગઈકાલે મેં વાત કરી, આ નદીને કાંઠે બેઠા એટલે છેલ્લી વાત એ કહું કે સાહેબ આપણા ગુજરાતની કે ભારતની અંદર સાહેબ 4 પ્રકારની નદી હોય છે. એક નદી કુંવારી નદી કહી શકાય કે જે સમુદ્ર ન મળી શકે. બીજી નદી સૂકી નદી, વરસાદ આવે ત્યારે જ એમાં પાણી જોવા મળે, બાકી એમાં પાણી જોવા ન મળે. ત્રીજી નદી મોસમી નદી, મોસમ સુધી પાણી રહે. અને ચોથી નદી 12માસી નદી. આ 4 નદીઓ નીકળી છે વિશ્વ કલ્યાણ માટે, જગતના હિત માટે નીકળ્યા છે. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં આ પરમારથને કારણે 4 ધૈર્યા દે. તો સાંભળી લ્યો, સૂકી નદી એને કહેવાય કે કાંઈક વાત કરે ત્યારે એમાં કાંઈક દેખાય, પોતાર આવે ક્યાંક આવ્યું છે, અંદર અવતરણ થયું છે, એનો વિરોધ નથી. પોતારનો અર્થ છે અવતરણ, કોક અવતર્યું છે. આ અમે બોલીએ છીએ તાકાત આવી જાય, અવતરણ છે, કોક આવે છે અંદર. માયા એની કોઈ શક્તિ જ નથી, કોઈ તાકાત જ નથી તમારે સામે હું બોલી શકું. હું સ્તુતિ કરતો હોઉં ત્યારે સંજયભાઈ સ્તુતિમાં ભેગું એ કે તો માયા ઓડિયન્સમાં વયો જાય. તું સાંભળ, ખાલી ન થાવ ને ત્યાં સુધી હામા વાળો ફૂલ ન થઈ શકે છે. બોલનારો ગાનારો ખાલી થતો હોય છે. અને ભાવેશભાઈ મને આનંદ એ છે કે જેટલા અમે ખાલી ક્યારે થાય, તમે હામા અમને પીતા હો કે ભાઈ 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 હો. અને ઓડિયન્સમાં અમને ખબર પડે કે અમને આજ કોઈ પીવે છે, નકર અમારા શબ્દો અમારે મોઢામાં ભટકાય. ત્યારે એમ થાય ટેજ ભાંગે ને વૈયા જાય ઘર ભેગા. પણ તમે પીતા હોવ છો. હામા વાળો ખાલી થાય છે ત્યારે હામો આનંદમાં આવે છે. પછી ભલે બોટલ હોય, એ માળી ખાલી થાય છે હો ભાઈ, ત્યારે હામો ફૂલ થાય છે યાર.